31મી ઉજવણીને લઈ અને અમદાવાદ પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। અમદાવાદમાં માત્ર ગ્રીન ફટાકડા જ ફોડી શકાશે। રાત્રે માત્ર 35 મિનિટ સુધી જ આ ફટાકડા ફોડી શકાશે, જેમાં રાત્રે 11:55 થી 12:30 વાગ્યા સુધી આ ફટાકડા ફોડી શકાશે। બેરિયમ યુક્ત જે હાનિકારક ફટાકડા હતા તે ફોડવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। ખાસ કરી જાહેર રસ્તા, હોસ્પિટલ નજીક આ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાયો છે। ધાર્મિક સ્થળોની નજીક પણ ફટાકડા નહીં ફોડી શકાય। સંવાદદાતા પ્રતિક અમારી સાથે જોડાયા છે। પ્રતિક, અત્યારે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે 31મી ઉજવણીને લઈને, શું કહેશો? લખમાં 31મી ડિસેમ્બર અને નાતાલની ઉજવણીને લઈને શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ફક્ત 35 મિનિટ દરમિયાન જ ફટાકડા ફોડીને ઉજવણી કરી શકાશે તેવો ફટાકડા ફોડવા તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અને ખાસ તો સુપ્રીમ કોર્ટ દ્વારા જે માન્યતા આપવામાં આવી છે તેવા ગ્રીન ફટાકડા જ ફોડવા માટેનો આ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ સાથે જ હાનિકારક ફટાકડા છે તે ફોડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સાથે જ આવા ફટાકડા જો કોઈ વ્યક્તિ વહેંચશે તો તેના સામે પણ જાહેરનામા ભંગનો ગુનો લાગુ પડશે તે પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ સાથે જ સાયલેન્ટ ઝોન એટલે કે જાહેર રસ્તાઓ, હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ અને ધાર્મિક સ્થળોની જી આભાર પ્રતિક।